નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11, પાઠ નંબર 3, ધંધાકીય સેવાઓ, ભાગ નંબર 2, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 2. હવે આપણે ગયા વખતે ચર્ચા કરી હતી એમ કે આ પાઠની અંદર બધી બેંકોની જ વાતો એટલે કે બેંક વિશે માહિતી આવશે, જે ખૂબ પ્રેક્ટિકલ, અને જો તમારે પણ કોઈ પ્રાઇવેટ કે ગવર્મેન્ટ બેંકમાં નોકરી કરવાની થાય તો એમાં આ જ કાર્યો કરવાના આવશે. તો એના વિશે ચર્ચા આવશે, એટલા માટે ખૂબ ધ્યાનથી સાંભળજો બધી વાતો. આજે આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ છીએ આ પાઠમાં. ગયા લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે ભાઈ આ પાઠની અંદર તમારે શું સમજવાનું આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન નંબર 1, બેંક વિશે પ્રાથમિક માહિતી સમજાવો. તો સૌપ્રથમ પ્રવર્તમાન અથવા તો અત્યારના આધુનિક સમયમાં જો જાણીએ આપણે, તો વાણિજ્યનું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. વાણિજ્ય એટલે શું? તો કે વેપારને સહાયક સેવા એટલે વાણિજ્ય. વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓમાં બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર? વાણિજ્યમાં કહેવાનો અર્થ શું છે? તો કે ભાઈ આપણે વેપારની પ્રવૃત્તિ જે કરીએ છીએ એની અંદર જેટલી સહાયક સેવા છે એમાંની એક સેવા એટલે બેન્કિંગ સેવા. હવે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે તમે એક કોઈ મોબાઈલ ખરીદવા માંગો છો જેની કિંમત કદાચ 60 થી 70,000 છે. તમારી પાસે 60 થી 70,000 છે નહીં, એટલા માટે તમે આવો મોંઘો મોબાઈલ લઈ નથી શકતા. પરંતુ એ જ કંપનીવાળા બહાર પાડે કે તમે આ મોબાઈલ ખરીદી શકશો લોન ઉપર, અને એમાં પણ 0% વ્યાજ. આવી જાહેરાત તમે અવારનવાર વાંચતા હશો, 0% ફાઇનાન્સ. તો તમે તરત જ એ મોબાઈલ ખરીદવા તૈયાર થશો. તો આની અંદર વેપારની પ્રવૃત્તિ થઈ કઈ? તો કે ભાઈ વેચાણ વધ્યું. શા માટે? વાણિજ્યની પ્રવૃત્તિ હતી એટલા માટે. અને આ વાણિજ્યની પ્રવૃત્તિ એટલે કઈ? તો કે લોન. અને લોન કોણ આપશે? તો કે બેંક. તો એનો અર્થ એમ થાય કે કોઈ પણ વાણિજ્યની પ્રવૃત્તિ અંદર જે સહાયક સેવાઓ છે એ એને મદદ કરે છે, માટે જ વેપાર થાય છે. એમાંની એક સેવા એટલે કઈ સેવા? બેન્કિંગ સેવા. બેન્કિંગની સેવા ઉપરાંત ઉદ્યોગ, ખેતી જેવા અનેક ક્ષેત્રને પણ ઉપયોગી બને છે. એટલે કે માત્ર બેન્કિંગ સેવા વેપાર માટે જ છે એવું નથી કહેતા કે ભાઈ ચાલો આપણે મોબાઈલ ખરીદી એમાં જ ઉપયોગી છે, એવું નથી. કોઈ મોટા ઉદ્યોગો છે, ખેતી છે, આવા ઘણા બધા ક્ષેત્રોમાં બેન્કિંગ સેવા રહેલી હોવાથી જ એના વ્યવહારો શક્ય બન્યા છે આજના સમયમાં. જો આ સેવા ન હોત તો એનો વિકાસ કરવો ખૂબ જ અઘરો હતો. બીજું આપણે કહી શકીએ કે બેન્કિંગ સેવા આપનાર સંસ્થા કોણ હોય છે? તો કે ભાઈ બેંક. વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ. બરાબર? વિશ્વની જે સૌપ્રથમ બેંક હતી 1407માં થઈ જીનીવા ખાતે. ઇટાલિયન શબ્દ બેંકો, એનો અર્થ એવો થતો હતો બેન્ચ પરથી. બરાબર? જો શબ્દ સમજશો બરાબર, બેંકો, અને એનો અર્થ એવો થતો ઇટાલિયન ભાષામાં બેન્ચ પરથી. બેંક શબ્દ ઉત્પત્તિત થયો છે. બેંકની પ્રવૃત્તિઓના પુરાવા પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. પ્રાચીન સમયમાં પણ આપણે જોતા કે ભાઈ બેન્કિંગ સેવા ચાલુ હતી. આ શબ્દનો ઉદ્ભવ રોમાન સામ્રાજ્યમાં થયો હતો.
રોમન સામ્રાજ્યમાં ખરેખર બેંકનો ઉદ્ભવ થયો, જ્યાં નાણાં ધીરનાર માસેલાના નામે ઓળખાતા. બરાબર, જે નાણાં ધીરનારા હોય એ બધા માસેલાના નામે ઓળખાતા. બંધવાળાની વચ્ચોવચ બેંકુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામ ચલાઉ દુકાન નાખતા, જેના પરથી બેંક અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. બરાબર, આ રીતે એ લોકો બેસતા, લાંબી બેન્ચ હતી અને એના ઉપર કામ ચલાઉ જે પૈસાનો વહીવટ કરવામાં આવતો, પૈસાની લેતી દેતી કરવામાં આવતી, માટે એના ઉપરથી શબ્દ બન્યો બેંક. હકીકતે બેંકો, એના ઉપરથી બેંક શબ્દ બનેલો. તો આ રીતે આજે ખાલી આટલી જ માહિતી મારે તમને સમજાવવાની હતી, જેને બેંક વિશેની પ્રાથમિક માહિતી અથવા બેંકના ઇતિહાસ વિશેની માહિતી મેં તમને સમજાવી. મને વિશ્વાસ છે કે તમને આ સમજાણું હશે. અહીંયા જવાબ પૂરો થાય છે. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.